જય માતાજી મિત્રો, આજે આપણે બનાવશું ચીઝ વેજીટેબલ ફ્રેન્કી. ફ્રેન્કી નાનાથી લઈને મોટા દરેકને ભાવતી હોય છે અને ફ્રેન્કી ઘરે બનાવવી ખૂબ જ આસાન છે. તો ચાલો જોઈ લઈએ વેજીટેબલ ફ્રેન્કીની રેસીપી. રેસીપી સારી લાગે તો લાઈક અને શેર જરૂરથી કરજો અને આવી જ બીજી નવી નવી રેસીપી જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો સબસ્ક્રાઇબ કરજો. તો ચાલો આપણે ફ્રેન્કી બનાવવાનું શરૂ કરીએ. ફ્રેન્કી બનાવવા માટે તો સૌથી પહેલા આપણે લોટ બાંધી લેશું. તો મેં અહીંયા મેંદાનો લોટ લીધો છે. તેમાં સ્વાદ પ્રમાણે મીઠું અને 2 ચમચી તેલ નાખીને તેનો લોટ બાંધી લેશું. રોટલીથી થોડો કઠણ એવો લોટ બાંધવાનો છે. થોડું થોડું પાણી લઈને લોટ બાંધતા જશું. તમે જોઈ શકો છો કે લોટ એકદમ કઠણ કે નરમ નથી, પણ એકદમ મીડિયમ છે. થોડું તેલનું મોણ દઈ લોટને 10 થી 15 મિનિટ માટે ઢાંકીને મૂકી દેશું. હવે આપણે ફ્રેન્કી માટેનું સ્ટફિંગ તૈયાર કરીશું. સ્ટફિંગ બનાવવા માટે અહીંયા મેં ગાજર, બીટ, ટમેટા, કાકડી, ડુંગળી વગેરે લઈ લીધા છે. સાથે મેં બટેકા અને મકઈને બાફીને લઈ લીધા છે. વેજીટેબલ તમને જે પસંદ હોય તે તમે લઈ શકો છો. બધા જ વેજીટેબલ મેં ઝીણા ઝીણા સમારી લીધા છે. હવે બાફેલા બટેકાને મેશ કરી લેશું. પછી તેમાં ટમેટા, મકાઈ, ગાજર, ડુંગળી, બીટ, કાકડી, મરચા નાખી દેશું. હવે તેમાં સ્વાદ પ્રમાણે મીઠું અને ચીલી ફ્લેક્સ નાખીને મિક્સ કરી લેશું. પછી તેમાં ગ્રીન ચીલી, રેડ ચીલી, પીઝા સોસ, થોડું લીંબુ અને ચીઝ નાખી દેશું. ઉપરથી થોડા લીલા ધાણા નાખીને બધું સરસ મજાનું મિક્સ કરી લેશું. હવે ફ્રેન્કી બનાવવા માટે આપણે જે લોટ બાંધીને રાખ્યો હતો તેની ગોળ રોટલી બનાવી તેમાં તૈયાર કરેલું સ્ટફિંગ ભરીને આવી રીતે રોલ તૈયાર કરશું. આવી રીતે બધા જ રોલ તૈયાર કરી લેવાના છે. પછી એક વાસણમાં તેલ ગરમ કરવા મૂકી દેશું. તેલ થોડું ગરમ થઈ જાય એટલે રોલને તળી લેશું. ધીમા ગેસે અને મીડિયમ તેલમાં જ રોલ તળવાના છે, જેથી તે ક્રિસ્પી બને. રોલ તળી જાય એટલે તેને એક ડીશમાં કાઢીને તેના પર લાલ મરચું પાવડર નાખી દઈશું. અહીંયા આપણી એકદમ યમ્મી અને જોઈને જ મોઢામાં પાણી આવી જાય તેવી ફ્રેન્કી બનીને તૈયાર છે. તમે પણ આ રેસીપીથી જરૂર ટ્રાય કરજો અને મને કોમેન્ટ બોક્સમાં જણાવજો. જો હજુ સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો સબસ્ક્રાઇબ કરી દેજો. બાય. જય માતાજી.